વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી, જ્યાં કિન્નરોના બે જૂથ વચ્ચે બબાલ થઈ બંને જૂથના કિન્નરોએ આપઘાતનો પ્રયાસ કર્યો। ઝેરી દવા ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। મિહિર અને મીરાદે નામની કિન્નરના ત્રાસનો આક્ષેપ થયો છે। અગાઉ થયેલી બબાલનો ખાર રાખીને કિન્નરોએ બબાલ કરી હતી। કિન્નરોના બે જૂથ વચ્ચે બબાલ થઈ અને કિન્નરોએ આપઘાતનો પ્રયાસ કર્યા હોવાનો બનાવ બન્યો। દવા ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। રાજકોટનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે। મિહિર અને મીરાદે નામની કિન્નરના ત્રાસનો આક્ષેપ કર્યો છે। દવા અને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। કિન્નરોના બે જૂથ વચ્ચે બબાલનો મામલો સામે આવ્યો છે। રાજકોટનો આ સમગ્ર બનાવ છે, જ્યાં આપઘાતનો પ્રયાસ કર્યો। બંને જૂથના કિન્નરોએ આપઘાતનો પ્રયાસ કર્યો। ઝેરી દવા અને ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। સમગ્ર મામલે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કિન્નરનો ત્રાસ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। સમગ્ર મામલે અગાઉ થયેલી બબાલની અદાવત રાખીને કિન્નરોની આ બબાલ હતી, જેમાં વધુ ઉગ્ર બનતા આપઘાતનો પ્રયાસ કર્યો હતો। બંને જૂથના કિન્નરોએ આપઘાતનો પ્રયાસ કર્યો। ઝેરી દવા અને ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો। રાજકોટનો સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં મિહિર અને મીરાદે નામની કિન્નરના ત્રાસનો આક્ષેપ થઈ રહ્યો છે। અગાઉ થયેલી બબાલનો ખાર રાખીને કિન્નરોએ બબાલ કરી હતી। બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનંજય સોનેચા ફોનલાઈન પર જોડાયા છે। ધનંજય, રાજકોટમાં કિન્નરોના બે જૂથની બબાલનો મામલો અને આપઘાતનો પ્રયાસ કર્યો, શું કારણ હતું અને શું ઘટના બની, શું વિગતો? છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં કિન્નરો સમાજ બે જૂથ વચ્ચે ચાલતા વિવાદો આજે ફરી એકવાર ગંભીર બનાવ સામે આવ્યા છે। આ વાત કરીએ તો રાજકોટમાં કિન્નરો સમાજ ગંભીર વિવાદમાં ઉભા થયો છે, જેમાં નિકિતા નામના એક બેન છે, કિન્નર છે, અને તે રામનાથપરાના કિન્નરો સામે આક્ષેપો કર્યા છે। ત્યારે આજે રોજ જે આ નિકિતા બેન છે, તેમની પણ આજે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરવાનો ટ્રાય કરી છે। તેમજ તે ઉપરાંત જે બીજું જૂથ છે કિન્નરો સમાજનું, ત્યારે આજે 10 જેટલા કિન્નરોએ તેને દવા પી અને આપઘાતનો પ્રયાસ કર્યો છે। 6 લોકો જે છે તે સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે। ચોક્કસથી ધનંજય, શું સમગ્ર મામલે કોઈ ફરિયાદ દાખલ થઈ છે? કેમ, શું કોઈ રજૂઆત થઈ છે? આ મામલે શું માંગણી છે? દાખલ થઈ ચૂકી છે। આક્ષેપો એવા કરવામાં આવ્યા છે કે ડ્રગ્સ, દારૂ એવા બધાના કામ કરતા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। જી ધનંજય, આભાર જાણકારી આપવા બદલ।